નમસ્કાર આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચેની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ. પહલગામ આતંકવાદી હુમલા અંગે ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો. ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે અને વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 1000 પોઈન્ટ કરતાં વધુ અંકોનો ઉછાળો. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. અંદાજે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠક પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદની સ્થિતિ અંગે યોજવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણે ગઈકાલે શ્રી રાજનાથસિંહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી તેમજ પહલગામ આતંકવાદી હુમલા બાદ સેના દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે ચર્ચા કરી હતી. ભારતે પહલગામ આતંકવાદી હુમલાને લઈને ખોટી માહિતી ફેલાવવા બદલ ડોન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જીઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચેનલોના 6 કરોડ 30 લાખથી વધુ દર્શક છે. સરકારે હુમલા અંગે BBCના રિપોર્ટિંગ પર પણ વાંધો ઉઠાવ્યો અને ભારતના BBC પ્રમુખને દેશની ભાવનાઓથી અવગત કરાવે છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ BBCને ઔપચારિક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે અને હવે વિદેશ મંત્રાલય દ્વારા BBCના રિપોર્ટિંગ પર નજર રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે જમ્મુમાં વિશેષ સત્ર માટે ગૃહની બેઠક શરૂ થતાં અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથરે દેશની વિવિધ જગ્યાએથી આવેલા નિર્દોષ પ્રવાસીઓની હત્યાની ટીકા કરી. નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ સરકાર તરફથી એક ઠરાવ રજૂ કર્યો જેમાં પ્રવાસીઓ પર થયેલા અમાનવીય હુમલા અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન બાંગ્લાદેશે જણાવ્યું છે કે તે કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાન તણાવના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરે છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સંવાદ અને રાજદ્વારીના પક્ષમાં છે. ગઈકાલે ઢાકામાં એક સંવાદદાતા સંમેલનમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર તૌહિદ હુસેને જણાવ્યું કે ઢાકા દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શાંતિ ઈચ્છે છે. શ્રી હુસેને જણાવ્યું કે આજે વિશ્વમાં એક ક્ષેત્રમાં થનારા ઘટનાક્રમનું તમામ દેશ પર કેટલીક હદ સુધી અસર પડતી હોય છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં દિલ્હીવાસીઓ માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ લોન્ચ કર્યું. આ યોજના 70 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પ્રદાન કરે છે. ABPM જય હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીના વધારાના ટોપઅપ કવરની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ભારતમાં ફ્રાન્સના રાજદૂત હસ્તાક્ષર દરમિયાન બંને પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. 26 રાફેલ દરિયાઈ વિમાનમાંથી 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર હશે. આ વિમાનોને ભારતીય નૌકાદળની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવશે. રાફેલ દરિયા વિમાન સામેલ થતાં નૌકાદળની શક્તિ ઘણી વધી જશે તેમજ લડાકુ વિમાનને INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાન વાહક જહાજોમાં તૈનાત કરવામાં આવશે. રાફેલ અદ્યતન હથિયાર પ્રણાલી અને મિસાઇલથી સજ્જ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. પહેલા તબક્કામાં 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સામેલ પદ્મ પુરસ્કાર 3 શ્રેણી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીમાં અપાય છે.
કળા, સમાજ સેવા, લોકહિત કાર્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને લોકસેવા સહિત વિવિધ ક્ષેત્રમાં આ સન્માન આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે 139 પદ્મ પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કાર સામેલ છે. પ્રખ્યાત વાયોલિન વાદક અને સંગીતકાર ડૉક્ટર એલ સુબ્રમણ્યમ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડી નાગેશ્વર રેડ્ડીને પદ્મવિભૂષણ અને પ્રખ્યાત લેખક, સંપાદન અને પ્રસાર ભારતીના પૂર્વ અધ્યક્ષ એ સૂર્યપ્રકાશ, અભિનેતા અનંતનાગ, નંદમુરીવાલા કૃષ્ણ, એસ અજીતકુમાર, ભરતનાટ્યમ નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર અને ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની PR શ્રીજેશ પદ્મભૂષણથી સન્માનિત થનારી હસ્તીઓમાં સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ સતત 5 મેચ જીતી શકી નથી અને ગઈ મેચમાં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ પાસે હવે આગામી તબક્કામાં આગળ વધવાની સંભાવના ઘણી ઓછી છે. બીજી તરફ પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે સિઝનની જોરદાર શરૂઆત કરી છે અને ટીમની નજર સતત ત્રીજી જીત પર છે. ગઈ મેચમાં ગુજરાતે ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું, જ્યારે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBએ અરુણ જેટલી સ્ટેડિયમમાં યજમાન દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હાર આપી હતી. કેનેડામાં આજે મતદાન થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક ટેરિફ નીતિઓ અને કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવાના વિવાદ વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં લિબરલ પાર્ટી અને વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો છે. પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને પિયરે પોઈલીવર પણ ચૂંટણી લડી રહ્યા છે. આર્થિક સ્થિરતા, વકરતી જતી રહેઠાણની સમસ્યા અને આબોહવા નીતિના મુદ્દાઓની રાષ્ટ્રીય ચર્ચા વચ્ચે મતદારો મતદાન કરશે. કેનેડાના વેન્કુવર ખાતે લાપુ લાપુ દિવસ ઉત્સવની ઉજવણી દરમિયાન ભીડમાં એક કાર ચડી જતાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 12થી વધુ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. પોલીસે ઘટના સ્થળે હાજર લોકોની મદદથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તેની સામે અત્યાર સુધી હત્યાના 8 આરોપ છે. આ શંકાસ્પદ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમિયાન કેટલાક પીડિતોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. વેન્કુવર પોલીસ વિભાગે ગુમ થયેલા સ્વજનોની તપાસ કરતા લોકો માટે ડગલસ પાર્ક સામુદાયિક કેન્દ્રમાં 24 કલાકનું સહાય કેન્દ્ર પણ બનાવ્યું છે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે સંવાદ કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર R.K. જેનામણીએ જણાવ્યું કે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સિવાય દેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ રહેશે. તેમણે જણાવ્યું કે 1 મેએ રાષ્ટ્રીય રાજધાનીમાં ગાજવીજ સાથે ધૂળની ડમરી ઉડે તેવી શક્યતા છે. વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે ભારતીય શેરબજાર આજે નવા સપ્તાહના આરંભે ઉછાળા સાથે ખુલ્યા હતા. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે સેન્સેક્સમાં બપોર બાદ 1000 અંક કરતાં વધુ, જ્યારે નિફ્ટીમાં 300 કરતાં વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચેની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થઈ. પહેલગામ આતંકવાદી હુમલા અંગે ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતે 16 પાકિસ્તાની YouTube ચેનલ પર પ્રતિબંધ મૂક્યો. ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ દરિયાઈ લડાકુ વિમાનની ખરીદી માટે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. અને વૈશ્વિક બજારોમાં આવેલી તેજીના પગલે ભારતીય શેર બજારના સેન્સેક્સમાં 1000 પોઈન્ટ કરતાં વધુ અંકનો ઉછાળો. હવે આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.